હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વીજભારી ગોલીય કવચને લીધે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એની ચર્ચા કરી. એની અંદર આપણે જોયું કે ગોલીય કવચની બહારના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે, ત્યારબાદ અંદરના વિસ્તારમાં કેટલું હતું તે અને સપાટી પર કેટલું હોય તે, એના પર આધારિત E અગેન્સ્ટ આરના આલેખની પણ આપણે ચર્ચાઓ કરી છે. અને સાથે સાથે આપણે વીજભારિત ગોળાને લીધે એના બહારના વિસ્તારમાં જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો આપણે કહીએ તો એ KQ ડિવાઇડેડ બાય R² જેટલું મળે છે, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી છે. આજે પણ આપણે સૌપ્રથમ વીજભારિત ગોળાના લીધે એના અંદરના વિસ્તારમાં જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે એની આપણે ચર્ચા કરીશું. જ્યારે ગોલીય કવચ લઈએ છીએ ત્યારે ગોલીય કવચમાં શું થશે કે અંદરના વિસ્તારમાં કોઈ વીજભાર નથી, સિગ્મા Q = 0. એટલે ગાઉસની થિયરી પ્રમાણે જો કહીએ તો એમ કહી શકાય કે અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર ગોલીય કવચમાં છે એ 0 થઈ જાય. પણ અહીંયા ગોળો છે અને ગોળો છે એટલે એની અંદર પણ વીજભાર હશે. નક્કર ગોળો હોય તો એના અંદરના વિસ્તારમાં વીજભાર છે અને એ વીજભાર કેટલો છે તે પહેલાં શોધી દઈએ અને તેના સાથે સંકળાયેલું ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી દઈએ અને ગૌસના નિયમનો ઉપયોગ કરી અને અંદરના વિસ્તારમાં પણ આપણે શોધી શકીએ. તો સૌપ્રથમ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર બહારના કોઈપણ બિંદુ પાસે ગોળાના બહારના કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર લખી દઈએ અને એના ઉપરથી સપાટી પર કેટલું હોય તેની પણ ચર્ચા કરી. ત્યારબાદ અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હોઈ શકે તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અહીં લખીશું વિદ્યુત ભારિત ગોળાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જો આપણે પહેલું લીધું હતું ગોળાના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા લખીએ છીએ R > R માટે. તો એ જે સૂત્ર હતું એ E = અહીં KQ ડિવાઇડેડ બાય r² જેટલું હોય છે. એનો મતલબ આપણે ઇમ્પ્લાઇઝ કરેલો કે જે વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ પાસે જ્યારે બહારના વિસ્તારમાં હશે ત્યારે E ઇઝ પ્રપોઝનલ ટુ આ અચળ આ પણ અચળ માટે r² વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે 1/r² થશે. તો આ રીતે આપણે જે સૂત્ર છે તે પણ મેળવેલું છે અને સાથે સાથે આપણે એની પ્રપોઝનલ કેટલું છે એ પણ જોયું છે. હવે સેકન્ડ પોઈન્ટ જો જોઈએ આપણે તો ગોળાની સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એનો અર્થ થયો કે અહીં r = R લેવું પડે. પહેલાં તો આપણે અહીંયા આ સૂત્રનો જ ઉપયોગ કરીએ તો અહીં E = KQ ડિવાઇડેડ બાય R² સૂત્ર પરથી અહીંયા કાઉન્સમાં લખીએ તો R > R માટે છે. હવે અહીં લખી શકાય કે r = R લેતા તો અહીંયા E = KQ અને ડિવાઇડેડ બાય R² થશે. તો આ જે ઇક્વેશન મળે છે આપણને એમાં તમે જોઈ શકો છો E = KQ / R² એટલે આ અચળ આ પણ અચળ અને આ પણ અચળ છે. માટે E
એ ગોળાના સપાટી ઉપરના દરેક બિંદુ પાસે એક સમાન હશે અને અચળ છે એમ કહી શકાય. તો આ જે કન્ડિશન છે તે આર બરાબર આર માટેની છે. હવે ત્રીજો જે પોઈન્ટ જે છે એ જો કહીએ તો ગોળાના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એને જો કન્ડિશન આપીશું તો સ્મોલ આર ઇઝ લેસ ધેન આર કહેવાશે. તો સૌપ્રથમ આપણે પહેલાં આકૃતિ જોઈ લઈએ અને આકૃતિ પરથી આગળ વાતો કરીએ. તો ધારો કે આપણે અહીંયા આ રીતે વીજભારિત જે ગોળો છે તે લઈ લઈએ. આપણે જાણીએ છીએ એની ત્રિજ્યા કેપિટલ આર જેટલી છે. આ અહીંયા નક્કર છે માટે, અને એના ઉપર ધારો કે આ રીતે વીજભાર પણ છે. અહીંયા આ રીતે આપણે વીજભાર મૂકી શકાય. આ રીતે વીજભાર પણ છે. અહીંયા ધન વીજભાર છે એટલે આપણે કહી શકીએ કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે બહારની તરફ. અને બીજી એક વસ્તુ કે અહીંયા કેન્દ્ર પર આપણે વિચારવું હોય તો કેન્દ્ર ઉપર સમગ્ર વીજભાર કેન્દ્રિત થયેલો હોય. અહીંયા એની સપાટી પર બી હશે આ રીતે. અને એની જે કદ ઘનતા છે તે ρ જેટલી છે. હવે ધારો કે આ જે ત્રિજ્યા છે તે તો આર જેટલી છે આ, ઓકે. પરંતુ અહીંયા જો અંદરનો કોઈ વિસ્તાર હોય તો અંદર ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. એટલે ધારો કે હું આ ગાઉસિયન પૃષ્ઠ લઉં છું અત્યારે. કે જેની ત્રિજ્યા અહીં આપણે સ્મોલ આર લખી શકીએ. હવે આ જે ગાઉસિયન પૃષ્ઠ લીધું વચ્ચેના ભાગમાં જે લીધું છે તે એની ત્રિજ્યા આર જેટલી છે. અને અહીંયા જો આપણે નાનો એક પૃષ્ઠખંડ લઈ લઈએ આ રીતે, તો આ જે પૃષ્ઠખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ આ રીતે બહારની તરફ હશે, અને વિદ્યુત ક્ષેત્ર પણ અહીં બહારની તરફ જ લઈ શકાશે. ધન છે એટલે કેન્દ્ર પર આ બધો કેન્દ્રિત થયેલો છે, અને થીટા ઇઝ ઇક્વલ ટુ અહીં 0 ડિગ્રી થશે. તો આ રીતે આપણે અહીં, અને આ જે આખો આ જે ત્રિજ્યા છે ગોળાની એ કેપિટલ આર છે. અત્યારે તો આપણે શું કામ કરવું પડશે કે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે, આ બ્લેક કલરની જે ઇંકથી બતાવ્યું છે, તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે તે પણ શોધવાનું, અને સાથે સાથે એના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. અહીંયા ટોટલ તો આખો થશે આ, પરંતુ આટલામાં કેટલો? તો આપણા પાસે અહીં વીજભારની કદ ઘનતા આપેલી છે, એટલે એકમ કદ દીઠ આપણને આપેલું કહેવાય. તો આટલા કદ દીઠ કેટલો એ આપણે અહીં લખી શકીશું. એટલે સિગ્મા ક્યુ મળી જશે. ત્યાર પછી આ ફ્લક્સ છે તે શોધી દઈએ. અહીંયા આ જે ગોળો છે, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ સુધી અહીંયા ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ લેવું પડશે, અને એ જે ક્ષેત્રફળ છે એના ઉપરથી આપણે અહીં ફ્લક્સ શોધી દઈએ, અને ગૌસના નિયમનો ઉપયોગ કરી અને જે સૂત્ર છે એ ગોળાના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે મેળવી શકાશે. ચાલો, તો અહીંયા પહેલાં આપણે અહીંયા સિગ્મા ક્યુ લઈ લઈએ. એટલે અહીંયા લખું છું એકમ કદ દીઠ વિદ્યુત ભાર. તો એના માટે આપણે રો નામ આપીશું, બરાબર, રો છે માટે. હવે આ કદ લેવાનું છે, આ કદ, એની ત્રિજ્યા સ્મોલ આર છે, એટલે અહીંયા લખીશું 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. આટલા કદ દીઠ
વિદ્યુત ભાર, તો એને આપણે સિગ્મા ક્યુ કહીશું, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો. જ્યારે બહારનું બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા ત્યારે આખો જ અહીંયા બહારની તરફ દોરેલો હતો ગાઉસિયન પૃષ્ઠ, એટલે આખો ગોળો આવી જતો હતો, એટલે અહીંયા કેપિટલ આર હતું. હવે આટલા વિસ્તારમાં જ જોઈએ છે માટે અહીંયા સ્મોલ આર ક્યુબ થઈ જશે, બરાબર. તો આ જે બાબત છે એ આપણને સિગ્મા ક્યુ મળી ગયો. હવે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ પણ શોધી દઈએ. એટલે અહીંયા લખીશું કે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ, અને એ આપણે લખીશું ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલન 0. ગૌસના નિયમનો ઉપયોગ ડાયરેક્ટ બી કરી શકાય, અહીંયા આપણે ઈ ડોટ લખી શકાય. ઓકે, આનો ઉપયોગ પછી કરીએ આપણે. પહેલાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ છૂટું શોધી કાઢીએ. પૃષ્ઠ ઈ ડોટ ડીએસ. આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ ડાયરેક્ટ પણ કરી શકાતે. અહીંયા સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 જે લખેલું હતું તો ત્યાં સિગ્મા ક્યુની કિંમત આ લખી દેવાની અને ફાઈની કિંમત આ લખી દે અને પછી પણ તમે ગણતરી કરી શકો. અત્યારે આપણે દરેક થિયરીમાં છૂટું છૂટું શોધેલું છે તો આપણે એ રીતે શોધી દઈએ. તો અહીંયા માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ અને ઈ ડીએસ અને cos 0. cos 0 લઈ લીધો. સો અહીંયા ઈ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ અને ડીએસ. ફરી પાછું આપણા પાસે એ જ પોઈન્ટ આવે છે અહીંયા કે અહીંયા જે ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ ડીએસ જે લખાય છે એના બરાબર આપણે એસ લખી શકાય, અને એ જો લખવું હોય તો ઈ અને એસ. જ્યાં એસ શું બતાવે છે અહીંયા કે આ જે આપણા પાસે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, તો એ આપણે અહીં લખી શકાશે ઈ કૌંસમાં 4 પાઈ અને સ્મોલ આર સ્ક્વેર. હંમેશા ફ્લક્સ એ ગાઉસિયન પૃષ્ઠનું જ હોય અને સિગ્મા ક્યુ એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર હોય. હવે આપણે લખીશું ગૌસના નિયમ મુજબ શું થશે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલન 0. હવે આ કિંમતો લખી દઈએ તો ઈ કૌંસમાં 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં સિગ્મા ક્યુ આ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો અને ડિવાઇડેડ બાય જે એપ્સાઇલોન 0 છે તે. હવે અહીં આ 4 પાઈ અને 4 પાઈ અહીં કેન્સલ. બીજી એક વસ્તુ અહીંયા આર સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે, અહીંયા આર સ્ક્વેર એક કેન્સલ થઈ જશે એટલે આર રહી જશે અહીંયા. માટે ઈ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ આર, આ તો કેન્સલ થઈ ગયું છે, અહીંયા 3 અને એપ્સાઇલોન 0 એટલે 3 એપ્સાઇલોન 0 થશે. તો આ જે આપણા પાસે ઇક્વેશન મળે છે એ ગોળાના અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર છે. તમે અહીં એ પણ જોઈ શકો છો કે રો તો અચળ છે, 3 અચળ છે, એપ્સિલોન 0 અચળ છે, માટે અહીં જો કેવું હોય તો ઈ ઇઝ પ્રપોઝનલ ટુ અહીંયા આર જેટલું થશે, એટલે આરના સમપ્રમાણમાં છે. એટલે એમ કહી શકાય અહીંયા ગોળાના જો જ્યારે ગોલીય કવચ લેતા હતા ત્યારે અંદર તો વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં,
પણ હવે તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર છે. ક્યારે? જો એ વીજભારિત ગોળા માટેની વાત હશે તો. આ જે થિયરી છે આપણે જાણીએ છીએ એક્સ્ટ્રા છે, બરાબર, પણ ઘણી વખત આ થિયરી પર આધારિત દાખલાની એ બધી વસ્તુ આવે છે, કોમ્પિટિટિવમાં ઘણી વખત આવે છે. હવે અંદરના વિસ્તારમાં જોઈ શકાય છે E ઇઝ પ્રપોઝનલ ટુ R છે. ત્યાર પછી આપણે જોઈએ તો સપાટી ઉપર તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R², અને અચળ કહેવાશે આખું. અને જો બહારના વિસ્તારમાં હોય તો E ઇઝ પ્રપોઝનલ ટુ 1/R², એટલે R²ના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આ જે બધી બાબતો જે આપણે મેળવી છે એનો જ ઉપયોગ કરીને હવે આપણે શું કરીશું કે આ જે વીજભારિત ગોળો છે એ ગોળાના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તેના અગેન્સ્ટ જે કેન્દ્રથી અંતર સ્મોલ r છે એનો આલેખ આપણે દોરીએ. અને આપણે જોઈશું એમાં પણ આપણે જે રીતે ગુરુત્વાકર્ષણની અંદર આપણે તીવ્રતા અગેન્સ્ટ આરનો આલેખ આપણે દોરીએ તો એ જ ટાઈપનો મળતો હતો. તો એ જ વાત આપણે અહીં મળે છે, બરાબર. તો એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ અને એ મેળવીએ. અહીંયા તમારું જે પહેલું ચેપ્ટર છે એની બધી જ થિયરી અહીં પૂરી થાય છે. આપણે મોસ્ટ ઓફ બધા જ દાખલા બી જોઈ લીધા છે, થોડા દાખલા બાકી છે જે આના ઉપર આધારિત આ થિયરીઓ પર હશે એ આપણે કમ્પ્લીટ કરી દઈએ. હવે વિદ્યુત ક્ષેત્ર જે E છે એ E અગેન્સ્ટ આરનો જે આલેખ કેવો હોઈ શકે તેની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે E લખી દઈએ. Eનો અક્ષ આ લઈએ છીએ. આ ગોળાનું કેન્દ્ર O છે. ધારો કે અહીંયા R ઇઝ ઇક્વલ ટુ R માટે લઈશું. આ જે આપણને મળે છે તે, અને એ મેક્સિમમ મળશે. એટલે આ મેક્સિમમ મળશે, એની કિંમત આ જે છે તે મેક્સિમમ થશે. હવે R ઇઝ લેસ ધેન R માટે, એટલે ગોળાના સપાટીથી અંદરના વિસ્તારમાં કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે R ઇઝ લેસ ધેન R માટે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ આરના સમપ્રમાણમાં છે. અને સમપ્રમાણમાં હોય તો આપણે અહીં સુરેખ જે છે એ દોરી શકાશે. એટલે અહીંયા જો આપણે કહીએ તો આ E ઇઝ પ્રપોઝનલ ટુ સ્મોલ r થશે. જ્યારે ગોલીય કવચ હતું ત્યારે તો 0 જ હતું, એટલે આ રીતે દોરતા હતા. હવે આપણે E ઇઝ પ્રપોઝનલ ટુ r દોરવું પડશે. અને સાથે સાથે જો આપણે અહીંયા r ઇઝ ગ્રેટર ધેન r માટે વિચારીએ, એટલે આ સપાટી છે એનાથી બહારનું બિંદુ કહેવાશે. તો એના માટેનું જે ક્ષેત્ર છે એ r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ રીતે આપણે દર્શાવવું પડશે. અહીં કાળજી એટલી રાખવાની કે અહીં આ એક છેદી નથી દેવાનું, કારણ કે એ તો અનંત અંતર હશે તો એ ક્ષેત્ર 0 થઈ જાય. તો અહીંયા E ઇઝ પ્રપોઝનલ ટુ 1/R² લખાશે. તો આ રીતે આપણે અહીં જે વીજભારિત ગોળો હોય એના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે અને તેનું કેન્દ્રથી જે અંતર હોય તે પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બદલાય એને આલેખ વડે આ રીતે આપણે રજૂ કરી શકાય. તો અહીં આપણે ગોળાની પણ બધી વાતો કરી જ છે, બરાબર. હવે આપણે આ જે ગૌસના નિયમના જે ઉપયોગો જોયા એના પર આધારિત અમુક દાખલાઓ જે છે એની આપણે ચર્ચા કરીએ. હવે સ્વાધ્યાયનો 1.23મો દાખલો. એક અનંત લંબાઈનો રેખીય વીજભાર 2 સેન્ટીમીટર અંતરે
2 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વીજભાર ઘનતા ગણો. હવે અહીં જે ગૌસનો ઉપયોગ નંબર 1 કે અનંત લંબાઈના જે વીજભારિત સુરેખ તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર E = લેમ્બડા ડિવાઇડેડ બાય 2πε0 × r આપણે જાણીએ છીએ. તો તેનો જ ઉપયોગ કરી અને આપણે અહીં આ જે દાખલો છે તે ગણી શકાય. હવે અહીં શું કરીશું, આપણે આપેલી જે કિંમત છે એમાં 2 સેન્ટીમીટર અંતરે આપેલું છે. ઇટ મીન્સ કે r = 2 સેન્ટીમીટર. સો 2 × 10⁻² આટલા મીટર થશે. બીજું વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે આ જે સમીકરણ છે એમાં તમે Kનો પણ ઉપયોગ કરી શકો અને ε0 નો પણ ઉપયોગ કરી શકો. તો સૌપ્રથમ આપણે અહીં K લખી દઈએ. 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તમે ε0 થી પણ આ દાખલો ગણી શકો છો. તો અહીંયા લખી દઈએ અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા E = લેમ્બડા ડિવાઇડેડ બાય 2πε0 × r થશે. હવે અહીં તમે ε0 r આપેલું છે, લેમ્બડા શોધવાનું તો એને સૂત્ર કરતાં કરી દેવાશે. E આપેલું છે તો મળી જાય. પણ એના કરતાં પણ ઇઝી કરવું હોય તો Kનો ઉપયોગ તમે કરી શકો. તો Kના માટે આપણે શું કરતા હતા કે 2 વડે અહીંયા ઉપર અંશમાં ગુણી દો અને અહીંયા 2 વડે નીચે ગુણીએ એટલે અહીંયા 4πε0 થઈ જશે અને સ્મોલ r. સો અહીંયા 1/4πε0 એટલે K કહેવાશે. અહીંયા કારણ લખવું હોય તો લખી શકાય 1/4πε0 = K. તો આ બધી કિંમતો મૂકવાની મટી જશે. તો Kની ડાયરેક્ટ કિંમત લખી શકાય એટલે 2K લેમ્બડા ડિવાઇડેડ બાય r. આ E બરાબર મળે છે. હવે આપણે તો અહીંયા વીજભારની રેખીય ઘનતા માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા = E × r ડિવાઇડેડ બાય 2K. ઓકે. સો Eની કિંમત અહીં 9 × 10⁴ × 2 × 10⁻² અને ડિવાઇડેડ બાય 2 × 9 × 10⁹. સો અહીં આ ને આ 2 કેન્સલ થઈ જશે. અહીં 9 અને 9 કેન્સલ થશે. સો = અહીંયા મળશે આપણને 1 × આ 10⁻9 થશે અંશમાં, એટલે 9 ને 2 11 થયા. એમાંથી 4 બાદ કરીએ તો 10⁻7 થશે. સો અહીં આ લેમ્બડા બરાબર મળે છે. તો આટલા કુલમ પર મીટર થયું. પણ હજુ પણ આપણે એને માઇક્રો કુલમમાં લખી શકીએ છીએ. માટે અહીંયા જો લખવું હોય તો લેમ્બડા = આ 10⁻7 માંથી 0.1 અહીંયા લઈ લઉં છું એટલે 10⁻1. એટલે આવી રીતે લખાશે 10⁻1 × 10⁻6 આટલા કુલમ પર મીટર. હવે 10⁻1 એટલે 0.1 થયા અને આ જે આપણા પાસે મળે છે આ ભાગ 10⁻6 કુલમ એટલે 1 માઇક્રો કુલમ થશે. તો અહીંયા માઇક્રો કુલમ પર મીટર થશે. સો આ રીતે આપણે લેમ્બડા શોધી શકાય.
આ પ્રકારના જ્યારે દાખલા આવે ત્યારે કાળજી એટલી જ રાખવાની છે કે એનું સૂત્ર કયું છે અને કઈ ઇઝી વે તમે આ ગણી શકો છો. બીજી એક વાત, આ જ દાખલો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણી શકો. અહીંયા લેમડાને સૂત્ર કરતાં કરી દો. E આપેલું છે, R આપેલું છે, એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 બરાબર કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર લખી દો અને જે કિંમત છે એમાં મૂકો તો તમારા પાસે આ જવાબ મળશે. જે તમને ઇઝી લાગે તે તમે કરી શકો છો. હવે સ્વાધ્યાયનો 1.24મો દાખલો જોઈએ. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 ઇન્ટુ 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વીજભારની પૃષ્ઠ ઘનતા છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજો પોઈન્ટ છે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, અને ક્વેશ્ચન સી, બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E શોધો. તો હવે અહીં આપણે મોટી પ્લેટ આપેલી છે અને એ મોટી પ્લેટની અંદર વીજભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. આપણે એ પહેલાં લખી દઈએ. અહીંયા જો સિગ્મા આપેલું છે અને એ 17 ઇન્ટુ 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. અહીં એપ્સાઇલોન 0 પણ આપણે લખી શકાય અને એ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આપેલી જે આ વિગતો છે એના ઉપરથી એક વાત નક્કી છે કે પહેલાં આપણે બે જે સમાંતર પૃષ્ઠો છે એને દોરી દઈએ. એ ખૂબ જ મોટા છે, ખૂબ જ મોટા પૃષ્ઠ આપેલા છે એટલે આપણે અનંત વિસ્તરિત વીજભારિત પૃષ્ઠને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો ઉપયોગ કરી શકીએ. અને આપણે જાણીએ છીએ કે એના માટે જે ઇક્વેશન વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ σ/2 એપ્સાઇલોન 0. બીજી એક વાત આપણે જાણીએ છીએ કે અહીંયા એ અંતર પર આધારિત નથી, પણ ધન હોય તો એનું ક્ષેત્રની દિશા બહારની તરફ અને ઋણ હોય તો ક્ષેત્રની જે દિશા જે છે એ પૃષ્ઠ તરફ અંદરની તરફ હશે. તો આ વાતને આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા એક પ્લેટ જે છે એ ધન પ્લેટ છે અને બીજી છે તે ઋણ પ્લેટ છે. બંનેની પૃષ્ઠ ઘનતા સમાન છે. તો ત્યારે આપણા પાસે અહીં વિદ્યુત ક્ષેત્ર પ્લેટ 1ની બહારની તરફ, પ્લેટ 2ની બહારની તરફ અને 2ની વચ્ચે કેટલું હોય એ આપણે જોઈએ. આકૃતિથી સમજીએ. આ ધારો કે અહીં પ્લસ સિગ્મા લખી દઉં છું અને આ એક પ્લેટ છે. આના ઉપર ધન વીજભાર અહીં મૂકેલો છે એમ કહી શકાય. આ રીતે. ઓકે. હવે બીજી જે પ્લેટ જે છે એને આપણે અહીંથી બતાવી દઈએ. આ બીજી પ્લેટ છે કે જેનો પરનો વિદ્યુત ભાર સિગ્મા માઇનસ છે.
એટલે આ એક બીજી પ્લેટ થઈ ગઈ. આના ઉપરનો વિદ્યુત ભાર ઋણ છે. આ રીતે ઋણ વીજભાર છે એવું આપણે કહી શકાય. હવે એક ધન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે, બંને સમાંતર છે અને આ રીતે જે ગોઠવાયેલી હોય તો પહેલાં તો આ પહેલી જે પ્લેટ છે, ધારો કે આને પ્લેટ 1 કહું અને 2 કહું. આ ધન પ્લેટ છે એના બહારના બિંદુએ કોઈ બી એક જગ્યા ઉપર, ધારો કે અહીંયા આપણે આ બિંદુ P લઈ લઈએ. અહીંયા ધારો કે આપણે બિંદુ લઈશું તો આ જગ્યા ઉપર ધારો કે Q લઈએ અને અહીંયા આપણે કહીશું તો અહીંયા R કહેવાશે. તો ક્વેશ્ચન એમાં પ્લેટ 1ની ડાબી બાજુ, પ્લેટ 2ની જમણી બાજુ, એટલે કે આ બહારનું બિંદુ, આ પણ બહારનું બિંદુ અને આ બેની વચ્ચે આ 3 જગ્યા ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે આ જે દિશા જે છે એને ધારો કે આપણે x અક્ષની દિશા વિચારીએ. એટલે પહેલાં ધન પ્લેટને લઈએ તો આ જે ધન પ્લેટ છે એના લીધે અહીંયા વિચારીશું તો એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફની દિશામાં હશે, આમ. એટલે આનું નામ આપીશું E1 નામ આપીશું. અને આના લીધે અહીંયા કઈ દિશામાં હશે તો આ દિશામાં જ હશે, આમ. એને પણ E1 અહીંયા નામ આપીશું. અને આ જગ્યા પર બી કઈ દિશામાં હશે, બહારની તરફ, એટલે અહીંયા આ દિશામાં જ આવશે E1. ચાલો, E1 મળી ગયું. એ જ રીતે ઋણ માટે લઈએ તો આ જે ઋણ પ્લેટ છે એના લીધે અહીંયા ક્ષેત્ર કયું તો પ્લેટ તરફની દિશા, એટલે આમ બતાવવું પડશે. તો E2 અહીંયા લખાશે આ રીતે. હવે અહીંયા પણ એ અંદરની તરફ જ દેખાશે, એટલે અહીંયા E2 આ તરફ જ દેખાશે અહીંયા આપણે. અને આ ઋણ છે એટલે એના તરફની દિશા, એટલે આમ આવશે. એટલે આ રીતે E2 બતાવાશે. તો આપણે ધન પ્લેટ અને ઋણ પ્લેટ પ્રમાણે ક્ષેત્રો દર્શાવી દીધા. પણ હવે દિશા બતાવવી હોય તો આ જગ્યા ઉપર E1 એટલે કેટલા લખાશે તો E1 ઇઝ ઇક્વલ ટુ સદિશ E1 એટલે કેટલા તો સિગ્મા, એનું મૂલ્ય σ/2 એપ્સિલોન 0 જ આવશે. પણ એની દિશા આ તરફ છે. હવે ધન x અક્ષ પેલી સાઈડ તો આ તરફ ઋણ આવશે, તો -i હું નામ આપી શકું. અહીંયા E2 કેટલું થશે તો આ ધન દિશામાં છે એ પણ એટલું σ/2 એપ્સિલોન 0, કારણ કે અંતર પર આધારિત નથી એટલે અહીંયા લખાશે i. એ જ રીતે અહીંયા E1 કેટલું તો E1 ઇઝ ઇક્વલ ટુ σ/2 એપ્સિલોન 0 અને i જ આવશે. અને E2 અહીંયા σ/2 એપ્સિલોન 0 અને i જ આવશે, કારણ કે બંને એક જ દિશામાં x તરફ છે. અહીંયા હવે E1 એટલે ઇઝ ઇક્વલ ટુ σ/2 એપ્સિલોન 0 અને i થશે, જ્યારે E2 ઇઝ ઇક્વલ ટુ σ/2 એપ્સિલોન 0 અને -i થશે. ઓકે, તો આ રીતે આપણે અહીં દર્શાવી દીધું છે. પહેલો પોઈન્ટ આપણે જોઈએ ક્વેશ્ચન એનો આન્સર, કે પ્રથમ જે પ્લેટ છે એ પ્લેટની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એને નામ આપીશું આપણે P બિંદુ પાસેનું છે એટલે EP નામ આપી દઈએ. તો અહીંયા E1 અને E2 નો સરવાળો જ કહેવાય, સદિશ સરવાળો E1 પ્લસ E2. પણ આ જે E1 પ્લસ E2 માં એને જો આપણે અહીંયા આ રીતે દર્શાવી દઈએ તો E1 એટલે σ/2 એપ્સિલોન 0 અને અહીંયા i પણ માઇનસ છે, અને પ્લસ σ/2 એપ્સિલોન 0 અને અહીંયા i છે.
એટલે સમાન મૂલ્ય છે અને પરસ્પર વિરુદ્ધ દિશા છે માટે અહીં 0 થશે. તો ઇમ્પ્લાઇઝ કરીને અહીંયા લખી દેવાશે EP ઇઝ ઇક્વલ ટુ 0 થયો. આ પ્લેટ 1 જે છે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે ક્વેશ્ચન બી લખીએ તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા શું આવશે? પહેલાં તો ER નામ આપીશ કારણ કે બહાર અહીંયા R બિંદુ છે. ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ E1 એટલે સિગ્મા બાય 2ε0 ઇન્ટુ I કેરેટ અને પ્લસ સિગ્મા બાય 2ε0 અને માઇનસ I કેરેટ થશે. તો અહીંયા પણ આનો જવાબ કેટલો થવાનો? 0. સો ઇમ્પ્લાઇઝ ER ઇઝ ઓલ્સો 0 થશે. એટલે અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે. હવે વચ્ચે જોઈ લઈએ તો ક્વેશ્ચન સી કે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? અહીંયા EQ નામ આપી દઉં છું અને E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા સિગ્મા બાય 2ε0 I કેરેટ અને પ્લસ સિગ્મા બાય 2ε0 અને I કેરેટ થશે. તો અહીંયા શું થવાનું? ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સિગ્મા બાય 2ε0 થઈ જશે. 2 વખત થયું. આઈની બંને પ્લસ જ છે દિશા એક્સ અક્ષ માટે I કેરેટ લખાશે હવે. સો આ અને આ કેન્સલ આઉટ થયા. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા સિગ્મા બાય ε0 થશે અને I કેરેટ આપણે દિશા બતાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ અક્ષની દિશામાં દેખાય છે. તો અહીંયા માટે EQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ε0 કિંમત મૂકી દઈએ. સિગ્મા આપેલું છે 17 ઇન્ટુ 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર અને ε0 એટલે 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 17 divided by 8.85. So answer is equal to 1.9209 અને ઇન્ટુ અહીંયા જો -12 છે ઉપર જશે એટલે +12. સો 10⁻10 આ EQ અહીંયા બધે I કેરેટ આવશે. અહીંયા પણ આપણે I કેરેટ લખીશું અને અહીંયા પણ I કેરેટ આવશે. આટલા ન્યૂટન પર કુલમ થયા. ઓકે. સો આ EQ આપણને આન્સર મળે છે. તો આ રીતે આપણે અહીં જે જુદી જુદી જગ્યા ઉપર જે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે આપણે મેળવી શકાય. હવે આ જે દાખલો છે ને એ દાખલો સેકન્ડ ચેપ્ટરની અંદર કેપેસિટર આવશે. એના અંદર પણ આ ટાઈપની વાતો હશે કે બહારના વિસ્તારમાં જ્યારે આ સિગ્મા સરખા અને પરસ્પર જો વિજાતીય અહીંયા બતાવશે વીજભારો એટલે Q પ્લસ Q અને માઇનસ Qની વાતો આવશે. તો ત્યારે પણ આ જ કન્ડિશન આવશે બરાબર. અને ત્યારે વચ્ચેના વિસ્તારમાં ટોટલ સિગ્મા બાય ε0 જેટલું થાય. અહીંયા ઘણી બધી આસ્પેક્ટની વાતો આવી શકે. સિગ્મા 1 સિગ્મા 2 એ બંને અલગ અલગ બી હોઈ શકે. સિગ્મા 1 કરતાં સિગ્મા 2 નાનું હોઈ શકે. બીજો ઓપ્શન બી મોટું બી હોઈ શકે.
પછી બંને પ્લસ હોઈ શકે, બંને માઇનસ હોઈ શકે. આ બધા ઘણા બધા આસ્પેક્ટ આપણે આ પ્લેટ ઉપર બનાવી શકીએ છીએ અને એ પ્રકારના કોમ્પિટિટિવમાં દાખલાઓ આવી શકે છે. ઓકે, તો આ રીતે આપણે સ્વાધ્યાયનો 24મો જે દાખલો છે એમાં જે વિદ્યુત ક્ષેત્ર જુદી જુદી જગ્યાઓ પર કેટલું છે એ આપણે મેળવી શકાય.